તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ કિચન સિરીઝ ગુજરાતીમાં। આપણે જ્યારે બી રેસ્ટોરન્ટ કે હોટલ જઈએ તો જીરા રાઈસ જોડે આ તડકા દાળ મંગાવતા હોઈએ, કારણ કે હોટલની તડકા દાળ આપણને ખાવામાં બહુ ટેસ્ટી લાગતી હોય, પણ એવી આપણા ઘરે ના બનતી હોય। તો આજે હું તમારી જોડે એવી રેસીપી શેર કરીશ કે સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ કે હોટલ જેવી તડકા દાળ આપણા ઘરે બી આસાનીથી બનશે અને એને બનાવવું બહુ જ સહેલું છે। સૌપ્રથમ આપણે એક વાટકી જેટલી આપણે તુવેર દાળ લેવાની છે। આપણા ઘરે જે બી તુવેર દાળ હોય, તેલવાળી કે તેલ વગરની, એ આપણે લઈ લઈશું। પછી 1/4 વાટકી જેટલી આપણે અહીંયા મસૂર દાળ લઈશું। જે ઓરેન્જ કલરની દાળ આવે છે ને, એ મસૂર દાળને આપણે 1/4 વાટકી જેટલી લઈ લેવાની છે। હવે આને દાળને એકદમ ઘટ અને સારી બને એના માટે 1/4 વાટકી જેટલી આપણે મગની મોગર દાળ લઈશું। બધી દાળને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આ દાળને આપણે 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરવાનું છે, જેથી એની અંદર જે બી કેમિકલ અને માટીનો ભાગ હોય એ બધું નીકળી જાય। જો કંઈ આપણે ધોઈએ ને તો આટલું ગંદુ પાણી નીકળતું હોય છે, એટલે આપણે 3 થી 4 પાણીથી એને સરસ રીતે વોશ કરવું જરૂરી છે। હવે જ્યારે વોશ થઈ જાય ને તો 1.5 ગ્લાસ જેટલું આપણે આમાં પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા પછી આમાં આપણે સ્વાદ મુજબ મીઠું પહેલેથી જ આપણે આમાં ઉમેરી દેવાનું છે। અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે દેશી ઘી ઉમેરીશું। દેશી ઘીની જગ્યાએ 1 ચમચી જેટલું બટર પણ ઉમેરી શકીએ। હવે કુકરને આપણે ઢાંકણું લગાવી દઈશું અને 3 વિસલ સુધી એને સરસ રીતે કૂક થવા દેવાનું, પણ ગેસની ફ્લેમ આપણે એ ફેરી મીડિયમ રાખવાની। કુકર જ્યારે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને ખોલવાનું છે, એ પહેલાં નથી ખોલવાનું। કુકરને ખોલવાની ઉતાવળ નહીં કરવાની। અને જો 3 જ વિસલમાં એકદમ સરસ આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે। હવે એને સાઈડમાં મૂકી દઈશું અને તડકાની તૈયારી કરીશું। તડકાની તૈયારી માટે આપણે એક કઢાઈમાં 1 ચમચી જેટલું બટર ઉમેરવાનું છે અને 2 મોટા ચમચા જેટલું આપણે આમાં તેલ ઉમેરીશું। મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે અને 1 ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે। તમે આમાં વઘારમાં એકલું બટરનો ઉપયોગ પણ કરી શકો છો, ઘીનો ઉપયોગ પણ કરી શકો છો કે એકલા તેલનો ઉપયોગ પણ કરી શકો છો। તમે જેમાં વઘારવું હોય એમાં વઘારી શકે છે। જ્યારે જીરું એકદમ સરસ શેકાઈ જાય તો એમાં ઝીણું સમારેલું લસણ, આદુ અને મરચાં ઉમેરીશું। મેં અહીંયા 3 કળી લસણની, 2 લીલા મરચાં અને નાનો કટકો આદુ બધાને ઝીણા સમારીને ઉમેર્યા છે અને મીઠો લીમડો પણ ઉમેરવાનો। જ્યારે સરસ વઘાર શેકાઈ જાય પછી એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે ઝીણી સમારીને ઉમેરવાની છે, કંઈક આવી રીતે। હવે બધાની જોડે ડુંગળીને પણ આપણે સરસ રીતે શેકી લેવાની। બધી ફેરી આપણે ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ હોવી જોઈએ, ના બહુ હાઈ કે ના બહુ લો। આપણે મીડિયમ ગેસ ઉપર જ સરસ રીતે વઘાર કરવાનો છે। જ્યારે આવી રીતે આપણને કાંદા જ્યારે સહેજ ગુલાબી થઈ જાય પછી એની અંદર 2 મીડિયમ સાઇઝના ટામેટા લેવાના, એને પણ આવી રીતે એકદમ ઝીણું સમારી લેવાનું છે, કંઈક આવી રીતે। હવે બધાની જોડે એને પણ આપણે મિક્સ કરી લઈશું। બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે અને આપણે ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે કાંદા જ્યારે ગુલાબી થાય ને પછી જ ટામેટાં ઉમેરવાના છે, એ પહેલાં નથી ઉમેરવાના। હવે એને આપણે ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે આપણે એને કૂક થવા દઈશું, જેથી આપણા ટામેટાં એકદમ સરસ સોફ્ટ પણ થઈ જાય છે અને એકદમ સરસ આપણો વઘાર જે છે થઈ જાય છે। હવે આની અંદર આપણે મસાલા કરવાના છે। મીઠું અત્યારે આપણે નથી ઉમેરવાનું, કારણ કે આપણે દાળમાં ઓલરેડી મીઠું ઉમેરેલું છે। 1 ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું ઉમેરીશું, કારણ કે આપણે ટેસ્ટની અનુસાર પણ ઉમેરી શકીએ। અડધી ચમચી જેટલું અમચૂર પાવડર અને 1 ચમચી જેટલું આપણે ગરમ મસાલો કે કિચન કિંગ મસાલો જે અવેલેબલ હોય એ ઉમેરી શકીએ છીએ। હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું। જ્યારે આવી રીતે સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈએ પછી એમાં આપણે દાળ ઉમેરવાની છે। તો દાળમાં આપણે પહેલાં થોડું બી પાણી નથી ઉમેરવાનું। દાળ જ્યારે આપણે આવી રીતે તડકો રેડી થઈ જાય પછી જ આમાં આપણે ડાયરેક્ટ દાળને ઉમેરી દઈશું। દાળને પાણી ઉમેર્યા વગર જ આમાં ઉમેરવાની છે। હવે અડધો ગ્લાસ જેટલું પાણી આપણે કુકરમાં ઉમેરીને જે બી દાળ આજુબાજુ ચોટી હોય એની સાથે આપણે વઘારની જોડે ઉમેરી દઈશું। હવે દાળ જેટલી ઘટ અને ઢીલી જોતી હોય એ પ્રમાણે આપણે આમાં પાણી ઉમેરવાનું છે। દાળને અને તડકાને સરસ રીતે આપણે આવી રીતે મિક્સ કરવાનું છે। જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય તો ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને ઢાંકીને એને 5 મિનિટ માટે સરસ રીતે દાળને ઉકળવા દેવાનું છે। દાળ જેટલી સરસ ઉકળશે ને એટલી જ સરસ દાળમાં ટેસ્ટ આવશે। જ્યારે દાળ સરસ રીતે ઉકળી જાય તો આવી રીતે એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાની અને જો એકદમ સરસ દાળ તડકા બનીને રેડી છે, હજુ આપણે એની ઉપર એવો તડકો આપવાના છે જેથી દાળ હજુ પણ ટેસ્ટી થઈ જાય। એક વઘાર્યું લઈ લેવાનું છે, એની અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો। ઘીને બરોબર ગરમ કરવાનું। જ્યારે ગરમ થઈ જાય તો ચપટી હિંગ, 2 લસણની કળીને ઝીણું સમારી લેવાનું અને 4 આખા લાલ મરચાં લેવાના વઘાર કરવા માટે।
લસણને આપણે સરસ રીતે શેકાવા દેવાનું. લસણ જ્યારે શેકાય અને સરસ સ્મેલ આવે એ પછી એની અંદર આપણે થોડુંક જ લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું છે, જેથી આપણા તડકામાં બહુ જ સરસ કલર આવશે. બસ હવે આપણે જ્યારે તડકો રેડી થઈ જાય તો દાળની ઉપર કંઈક આવી રીતે આપણે ફરતું ઉમેરવાનું છે અને આની ઉપર થોડું હવે આપણે કોથમીર ભભરાઈ દઈશું કંઈક આવી રીતે. અને જો સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ જેવી દાલ તડકા આપણે ઘરે બનીને રેડી છે. ઓછા સમયમાં અને ઝટપટ આ દાલ તડકા બનીને રેડી થઈ જાય છે. અગર તમને બી હોટલ જેવો ટેસ્ટ ઘરની દાળમાં જોઈએ તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ જેવી દાળ તમારી પણ ઘરે આસાનીથી બનશે. આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે જીરા રાઈસ સાથે અને પરોઠા સાથે આ દાળ ખાવાની ખરેખર બહુ જ મજા આવે છે. આજની રેસીપીમાં થોડી બી કંઈક ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.